મિત્રો, શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ દ્વારા લેવામાં આવતા આ ઈ લેક્ચર્સની સિરીઝમાં મિત્રો હું આજે આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજનું આ લેક્ચર મૂળભૂત રીતે ટેલી અને હિસાબીય નાણાકીય પદ્ધતિ એના વિશેની હું આજે થિયરેટિકલી વાત કરીશ. મિત્રો, જ્યારથી બ્રહ્માંડમાં મનુષ્યએ પોતાનું અસ્તિત્વ સ્ટેબલાઇઝ કર્યું, સ્થિર કર્યું, ત્યારથી તેની જીવનશૈલી જુદા જુદા પ્રકારની બદલાવા માંડી અને આ જીવનશૈલીની સામાજિક, ધાર્મિક, આર્થિક વગેરે જરૂરિયાતોને સંતોષવા માટે અન્ય વ્યક્તિની મદદ એને લેવી પડતી હતી. દરેક વ્યક્તિ પોતાની અલગ કૌશલ્ય, અલગ મર્યાદાઓ દરેક વ્યક્તિનું અલગ અલગ છે અને એટલે દરેકે દરેક વ્યક્તિ વચ્ચે કાં તો વસ્તુઓનું કાં તો સેવાઓનું આદાન પ્રદાન એક સામાન્ય સ્થિતિની અંદર ઉદ્ભવતું જોવા મળ્યું. દરેક વ્યક્તિના પોતાના કૌશલ્યનો લાભ અન્યને પ્રાપ્ત થાય અને દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે એટલા માટે આ વિશ્વની અંદર જે સેવાઓ અથવા તો વસ્તુઓની પરિપૂર્તિ માટે સૌથી પહેલા બદલા પદ્ધતિ અસ્તિત્વમાં આવી. આ બદલા પદ્ધતિ એટલે બાર્ટર સિસ્ટમ એને કહેવામાં આવે. એટલે હું કોઈ વસ્તુનું ઉત્પાદન કરું, હું ખેડૂત છું, મારી પાસે જમીન છે, હું અનાજનું ઉત્પાદન કરું છું, તો મિત્રો મારું અનાજનું ઉત્પાદન પણ મારે જરૂરિયાત છે આ ખેતી કરવાના ઓજારોની, જે મને ઓજારો બનાવતા આવડતા નથી. તો એવી વ્યક્તિ કે જે ઓજારો બનાવે છે એ વ્યક્તિ પાસેથી એ ઓજારો હું લઉં અને એ ઓજારોની અવેજમાં હું એને અનાજ આપું. એને બાર્ટર સિસ્ટમ કહેવાતી હતી. એટલે સૌથી પહેલાના સમયમાં તમે કોઈ શાકભાજી લેવા જાઓ, મને યાદ છે કે અમે નાના હતા ત્યારે અમે અમારા નાનીના ઘેર જતા, તો એ વખતે ત્યાં જે શાકભાજી વેચવા વાળી વ્યક્તિ આવે તે શાકભાજીના વજન પ્રમાણે અનાજ લઈને તમને શાકભાજી આપે, જેને બાર્ટર સિસ્ટમ આજે પણ આપણે ઓળખીએ છીએ. એવી રીતે દરેક વસ્તુના અવેજમાં પણ પછી જેમ જેમ વસ્તુઓનું મૂલ્ય, વસ્તુઓની સેવાઓનું મૂલ્ય વગેરે બદલાતું ગયું તેમ તેમ એવી એક પદ્ધતિની જરૂરિયાત ઊભી થઈ કે જ્યાં આગળ વસ્તુ અથવા સેવાના અવેજની અંદર વસ્તુ અથવા સેવા આપવાનું ચલણ ઘટતું ગયું અને ત્યાં આગળ નાણાં, જેને કહેવાય કે ચલણ અસ્તિત્વમાં આવ્યું. અને જેમ જેમ ચલણ અસ્તિત્વમાં આવ્યું તેમ તેમ વસ્તુની સેવાઓનું મૂલ્ય, વસ્તુઓનું મૂલ્ય એના પ્રમાણમાં ચલણી નાણાંને અવેજ તરીકે સ્વીકારવામાં આવતું અથવા તો એને આપવામાં આવતું. એટલે પહેલા સિક્કાઓ આવ્યા, પછી કાગળના ચલણ આવ્યા, અત્યારે પ્લાસ્ટિક ચલણ, અને હવે તો ઇલેક્ટ્રોનિક્સ ચલણ, એટલે કે ઇલેક્ટ્રોનિક્સ કેશનો જમાનો છે. કોઈ જગ્યાએ તમારે રૂપિયા લઈને નહીં જવાનું, તમારે ફક્ત ને ફક્ત ક્રેડિટ કાર્ડ અથવા તો તમારું ડેબિટ કાર્ડ લઈને જવાનું, તમારે વસ્તુ ખરીદી લાવવાની, વ્યક્તિના ખાતામાં પૈસા આવી જાય, અરે વ્યક્તિના ખાતામાં પૈસા પહોંચી જાય અને તમે એ વસ્તુનો ઉપભોગ કરી શકો. અને એટલા માટે મિત્રો, જ્યાં આગળ વસ્તુના અવેજમાં નાણાંનું ચલણ જેમ જેમ વધતું ગયું તેમ તેમ વ્યક્તિએ એ નાણાંનો હિસાબ રાખવાની, એ નાણાંના હિસાબોને મેન્ટેન કરવાની જરૂરિયાત ઊભી થઈ. અને આ નાણાકીય વ્યવહારો જે છે તે નાણાકીય વ્યવહારોને સુવ્યવસ્થિત રીતે જાળવી રાખવા માટે જે પદ્ધતિ અમલમાં લેવામાં આવી તેને હિસાબી પદ્ધતિ એમ કહેવામાં આવે છે. પાશ્ચાત્ય દેશોની અંદર અને ભારતની અંદર આ હિસાબો રાખવાની પદ્ધતિ જે છે એ અલગ અલગ હતી.
ભારતની અંદર દેશી નામા પદ્ધતિ દ્વારા હિસાબો રાખવામાં આવતા હતા। આપણે ઘણા જૂના પિક્ચરોમાં જોતા હતા કે એક લાલ ચોપડો હોય, એના ઉપર દોરી વીંટેલી હોય અને એ વાણીઓ જે હોય એ હિસાબો રાખે અને વ્યાજ ગણે। હા, જો કોઈ વ્યક્તિ એની પાસેથી ઉધાર લઈ ગયું તો એની 7 પેઢી સુધી એ વ્યાજ ભર્યામાંથી ઊંચો આવે નહીં। પણ આ બધું શેના કારણે? અજ્ઞાનતાના કારણે। હિસાબો એમની પદ્ધતિ હતી, હિસાબો રાખવાની પદ્ધતિ અને પરફેક્ટ પદ્ધતિ હતી પાછી એમની। નામા પદ્ધતિ ના, હા, એક પેલી કહેવત પણ જ આવતી હતી, તમને ખબર હોય તો, ભણ્યા ગણ્યા તે નામું લખે, વગર ભણેલા દીવા ધરે। એટલે એ દીવા ધરવાનું કામ અને નામું લખવાનું કામ। એટલે હિસાબી પદ્ધતિથી તમે વાકેફ હોવા જોઈએ અને એ હિસાબી પદ્ધતિ તમને લખતા આવડતી હોય તો તમારું સ્થાન સમાજમાં ઊંચું ગણાવા લાગ્યું। અને આ હિસાબી પદ્ધતિ જે છે એ દેશી નામા પદ્ધતિ અને બીજી એક પાશ્ચાત્ય દેશોની અંદર જે હિસાબી પદ્ધતિ અમલમાં આવી તેને બાર્ટર ડબલ એન્ટ્રી સિસ્ટમ એટલે દ્વિનોંધી નામા પદ્ધતિ એમ કહેવામાં આવે છે। વર્ગીકરણ કરવું પડે, બધા જે કંઈ પણ આર્થિક વ્યવહારો થાય તેનું વર્ગીકરણ કરવામાં આવે અને તે વર્ગીકરણના આધારે તેના હિસાબો લખવામાં આવે। તો આ પદ્ધતિને હિસાબી અને સરળતાથી શા માટે હિસાબો લખવા પડે? હિસાબો લખવાનો મુખ્ય ઉદ્દેશ શું ભાઈ? હિસાબો લખવાનો ઉદ્દેશ્ય જો કોઈ વ્યક્તિ હોય તો વ્યક્તિ માટે પણ અને જો કોઈ ધંધો હોય, ધંધાકીય એકમ હોય તો ધંધાકીય એકમ માટે પણ નિશ્ચિત સમયગાળામાં એણે આર્થિક રીતે કેટલું નુકસાન પ્રાપ્ત કર્યું અથવા તો કેટલો નફો પ્રાપ્ત કર્યો તે જાણવા માટેનું, તેની આર્થિક પરિસ્થિતિ કેવી છે તે જાણવા માટેનું આ જે માધ્યમ છે તે આ હિસાબી પદ્ધતિ છે, તે આ હિસાબી પદ્ધતિ છે। એટલે મિત્રો અહીંયા આગળ હિસાબી પદ્ધતિ તો આપણે શીખવાની જ છે, પણ સાથે સાથે હિસાબી પદ્ધતિને કોમ્પ્યુટરના માધ્યમથી કેવી રીતે લખી શકાય, કોમ્પ્યુટરના માધ્યમથી કેવી રીતે લખી શકાય એની વાત પણ આપણે કરવાની છે। તો હિસાબી પદ્ધતિ જ્યારે તમે કોઈ પણ વ્યક્તિ લખે ત્યારે તેને બંને પ્રકારની હિસાબી પદ્ધતિઓ આવડવી જોઈએ તો એ સરળતાથી કામ કરી શકે। પણ અત્યારના સમયની અંદર જે દેશી નામા પદ્ધતિ હતી તેનું અસ્તિત્વ ધીમે 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 ઘટતું જાય છે અને દ્વિનોંધી નામા પદ્ધતિ કે જે વધારે સાર્વત્રિક છે, વિશ્વના તમામ દેશોની અંદર આ પદ્ધતિ જે છે તે વધારે સાર્વત્રિક હોવાના કારણે, તેનો વ્યાપ વધારાને હોવાના કારણે અને સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી હોવાના કારણે, વૈજ્ઞાનિક પદ્ધતિ હોવાના કારણે એ દ્વિનોંધી નામા પદ્ધતિનું ચલણ અત્યારે વધતું ગયું છે। અને આ દ્વિનોંધી નામા પદ્ધતિ, દ્વિનોંધી બે તમે બરોબર ધ્યાન આપો, શબ્દની અંદર જ કહેવામાં આવે છે, તેના નામમાં તેનો અર્થ સમાયેલો છે। દ્વિનોંધી એટલે જેની બે અસરો હોય તે દ્વિનોંધી, બે નોંધ જેની કરવામાં, એક જ વ્યવહાર માટે બે નોંધ કરવામાં આવે તેને દ્વિનોંધી નામા પદ્ધતિ કહેવાય। આ દ્વિનોંધી નામા પદ્ધતિ જે છે એ દ્વિનોંધી નામા પદ્ધતિની અંદર હિસાબો લખવા માટે, કોમ્પ્યુટરાઇઝ હિસાબો લખવા માટે જે સોફ્ટવેર અત્યાર સુધી સારામાં સારું અત્યાર સુધી માર્કેટની અંદર આવે છે તે સોફ્ટવેરને ટેલી એવું કહેવામાં આવે છે। આમ તો જોવા જઈએ તો ટેલીનો અર્થ એવો થાય કે ની એકબીજાની સાથે મેળવણું કરવું। ટેલી એટલે આપણે ઘણા વખત કહીએ ભાઈ ટેલી કરી લેજો ભાઈ, હા તમારા ટ્રાન્ઝેક્શન ને મારા ટ્રાન્ઝેક્શન ટેલી થવા જોઈએ। હા, તો ટેલી એટલે ટેલી શબ્દનો અર્થ એવો થાય છે કે ભાઈ મેળવણું કરવું, પણ આ સોફ્ટવેરનું નામ જે છે તે ટેલી રાખવામાં આવ્યું છે। પહેલા જૂનું 4.5 નામનું વર્ઝન હતું ટેલીની અંદર, જે ડોસ બેઝ વર્ઝન હતું, ડોસ બેઝ વર્ઝન હતું કે જેની અંદર હિસાબો લખી શકાતા હતા। અને આ હિસાબો પણ કેવા પાછા? ખૂબ મોટા હિસાબો, ધીમે એ કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ અને મેન્યુઅલ સિસ્ટમનો આ જે સમયગાળો હતો તે સંક્રાંતિ કાળ હતો। એટલે એક બાજુ મેન્યુઅલ સિસ્ટમ ચાલતી હતી અને બીજી બાજુ કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ ચાલતી હતી। એટલે મેન્યુઅલ સિસ્ટમના જે અવરોધો હતા તે આ કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ એ અવરોધોને દૂર કરતું ગયું અને જેમ જેમ બંનેનો સમન્વય થતો ગયો તેમ તેમ હવે તો મેન્યુઅલ હિસાબી પદ્ધતિ જે છે એ તો ધીમે ધીમે જેને કહેવાય કે સમયના સંજોગોની અંદર એને બંધ થતી ગઈ છે, ધીમે ધીમે બંધ થતી ગઈ છે। એટલે સૌથી પહેલા ટેલી જે છે, પ્યુટ્રોનિક્સ નામની કંપની હતી, એને ટેલીનું વર્ઝન નવું બનાવ્યું 4.5 અને માર્કેટની અંદર મૂક્યું। એકાઉન્ટન્ટ્સ અને ઓડિટર્સ અને સીએસ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કહેવાય એને, ઓડિટર્સ કહેવાય, આ લોકોને આ ટેલી સોફ્ટવેર ખરેખર અનુકૂળ આવ્યું અને ધીમે ધીમે આ સોફ્ટવેરની માંગ જેને કહેવાય કે બજારની અંદર વધતી ગઈ અને આ ટેલી સોફ્ટવેર જે છે
એનું 5.4, 6.3, 7.2, 8.1, ટેલી 9.0 અને એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ એટલે ERP. ERP નું આખું નામ છે ટેલી ERP કહેવાય છે. ટેલી ERP એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ, ટેલી ERP કહેવાય છે. આ સોફ્ટવેર માર્કેટની અંદર ખૂબ જ પ્રચલિત બનતું ગયું અને એના મહત્વના એ પ્રચલિત બનવાના મુખ્ય કારણો જે છે તે એક તો મલ્ટીલિંગ્વિસ્ટિક હતું, એટલે કે એની અંદર ગુજરાતીમાં, હિન્દીમાં, સંસ્કૃતમાં અથવા તો તેલુગુ, કન્નડ, ઇંગ્લિશની અંદર હિસાબો મરાઠીમાં લખી શકાતા હતા અને એટલા માટે સૌથી વધારે પોપ્યુલર બનતું ગયું. સરળતાથી લખી શકાતા હતા. અને પેલું મેન્યુઅલી કરતા હોય ને તો મેન્યુઅલીની અંદર જે માણસ કોઈ એક કાર્ય કરવા માટે આખો દિવસ લગાડે, કોમ્પ્યુટરાઇઝની અંદર એ કામ ક્ષણોમાં થઈ જાય, એ આપણે બધા જાણીએ છીએ અને એટલા માટે ટેલી વધારે પ્રચલિત બનતું ગયું. તો મિત્રો ટેલી ERP 9 અત્યારે હાલ માર્કેટની અંદર અવેલેબલ છે, લેટેસ્ટ વર્ઝન છે અને કોઈ ટેલીનું અને ટેલી કંપની પોતે પણ સોફ્ટવેર બનાવે છે, એની અંદર જુદી જુદી ફેસિલિટીઝ મૂકે છે, એટલા માટે એનું લાયસન્સ વર્ઝન જો તમારે ખરીદવું હોય તો લગભગ 25,000 રૂપિયાનો ખર્ચો થાય. પણ એની અંદર લાયસન્સ વર્ઝન વાળું ટેલી સોફ્ટવેર ખરીદ્યા પછી એની અંદર ઘણી બધી જે ફેસિલિટીઝ પ્રાપ્ત થાય છે તે એમ સમજીએ કે એનો કોઈ સાની નથી. કોઈ વ્યક્તિને તમે વર્ષમાં 25,000 રૂપિયા આપો અને એની જગ્યાએ તમે 25,000 નું સોફ્ટવેર લો તો તમારો હિસાબ લખવું તો પડે, એન્ટ્રી તો કરવી પડે, પછી બાકીનું ટેલી કરી આપે, પણ એક વખત તો તમારે ડેટા એન્ટ્રી જેને કહેવાય કે કરવી જ પડે. તો આ ટેલીની અંદર એવા કયા કયા ફીચર્સ છે, ટેલીની અંદર એવા કયા કયા ફીચર્સ છે કે જેના દ્વારા ટેલી સોફ્ટવેર સૌથી વધારે માર્કેટની અંદર પોપ્યુલર બનતું જાય છે. તો મિત્રો ટેલી સોફ્ટવેર જે છે એનું સૌથી પહેલું જે લક્ષણ છે તે એકાઉન્ટિંગ ફીચર્સ છે. ટેલી સોફ્ટવેરની અંદર હિસાબો ખૂબ જ સરળતાથી અને ખૂબ સારી રીતે લખી શકાય છે, ઓટોમેશનથી લખી શકાય છે. તો મિત્રો આ હિસાબો એટલે શું? આ હિસાબો એટલે શું? કઈ કઈ બાબતો હિસાબોની અંદર આવે? કઈ કઈ બાબતો હિસાબોની અંદર આવે? હવે મિત્રો ટેલી સોફ્ટવેર જે છે તમે જાણો છો એ પ્રમાણે એક પ્રકારનું અત્યારે હાલ જે છે તે અંગ્રેજીની અંદર સૌથી વધારે પોપ્યુલર છે. એટલે અને આપણે જે હિસાબોની વાત કરીએ છીએ તે હિસાબો આપણે ગુજરાતીમાં બોલીએ છીએ, એટલે આપણને ગુજરાતીમાં જો વધારે ખબર પડતી હોય અથવા તો તમારે અંગ્રેજીના શબ્દો વિશે થોડોક ટેલીની અંદર અથવા તો એ અંગ્રેજીના શબ્દો જે છે તે શું કહેવા માંગે છે એ જરા તમારે સમજવું પડે. તો એકાઉન્ટિંગ ફીચર્સ તરીકે ટેલી તમારી પાસે તમને જે ફેસિલિટી આપે છે તે બે પ્રકારની ફેસિલિટી આપે છે. ટેલી તમને સૌથી પહેલી જે ફેસિલિટી એકાઉન્ટિંગ ફીચર્સ તરીકે આપે છે તે હેન્ડલિંગ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વાઉચર્સ, જુદા જુદા પ્રકારના વાઉચર્સને હેન્ડલ કરવા માટે. મિત્રો જ્યારે કોઈ પણ જો અહીંયા આપણે જે ટેલી શીખવાનું છે એ કોઈ દિવસ એવું નથી બનવાનું કોઈ વ્યક્તિ લખી શકે, પોતાના હિસાબો લખી શકે, વ્યક્તિગત રીતે વ્યક્તિ જે પોતે કમાય છે અને જે પોતે એક્સપેન્સ કરે છે, જ્યાં આગળ ખર્ચ થાય છે અને જ્યાં આવક થાય છે ત્યાં બધા જ હિસાબો તે બધા જ લોકો એ હિસાબો લખી શકે. પરંતુ આપણે જે હિસાબો લખવાનું શીખવાના છીએ તે કોઈ ધંધાકીય એકમ માટે હિસાબો લખવાનું શીખવાના છીએ અને એ પણ દ્વિનોંધીનામા પદ્ધતિથી ધંધાકીય હિસાબો લખવા માટેનું કામ કરવાના છીએ. એટલા માટે અહીંયા આગળ એકાઉન્ટિંગ ફીચર્સ તરીકે ટેલીના એકાઉન્ટિંગ ફીચર્સ તરીકે જે અગત્યની વાત આવે છે તેમ ટેલી એ પેમેન્ટ વાઉચર્સ અથવા પેમેન્ટ રિસિપ્ટ, કોઈ વ્યક્તિને તમે જ્યારે એક બહુ સરસ એકાઉન્ટનો સરસ નિયમ છે, લિક કર દે લેકર લિક, લિક કર દે લેકર લિક. લિક કર દે એટલે કોઈ પણ વ્યક્તિને તમારે પૈસા આપવાના હોય તો સૌથી પહેલા લખવું પડે, પછી તમે એના હાથમાં પૈસા મૂકો. પહેલા લખો પછી પૈસા એના હાથમાં મૂકો અને પછી લેકર લિક, પહેલા તમારા હાથમાં પૈસા આવે પછી તમારે લખવાનું. જો કોઈને આપવાના હોય તો પહેલા લખવાનું પછી આપવાના, અને જો તમારે પહેલા તમારે પૈસા લેવાના હોય તો પહેલા લેવાના હાથમાં અને પછી લખવાનું. બરોબર છે? તો આને શું કહેવાય? તમે તો કોઈને લખાણ આપો કે તારું પેમેન્ટ મને મળ્યું, અથવા તો કોઈની પાસેથી લખાણ લો કે મારું પેમેન્ટ તને અપાઈ ગયું, તેને પેમેન્ટ રિસિપ્ટ કહેવાય. તમને મળેલી પેમેન્ટ રિસિપ્ટ તમને કોઈને ચૂકવેલા હોય, પેમેન્ટ રિસિપ્ટ તમારી હોય, તમારી પાસે પેમેન્ટ રિસિપ્ટ હોય એનો મતલબ કે તમે કોઈને પૈસા ચૂકવેલા છે અને તમારી પાસે
પેમેન્ટની રિસિપ્ટ તને આપી હોય તો એ કોઈએ તમને પૈસા ચૂકવેલા હોય. આ બંને અલગ અલગ પદ્ધતિઓ છે. એટલે પેમેન્ટ રિસિપ્ટ હોય, જર્નલ્સ હોય, અને આ જર્નલ્સ એટલે જેને ગુજરાતીમાં આમનોટ કહેવામાં આવે એ જર્નલ્સ હોય, ડેબિટ નોટ હોય, ક્રેડિટ નોટ હોય, હુંડીઓ કહેવાય એને ગુજરાતીમાં, હુંડી શબ્દનો ઉપયોગ થાય છે. પરચેસ નોટ, તમે કોઈની પાસેથી ખરીદી કરી હોય એના અંગેની નોટ્સ હોય, કોઈને રિસિપ્ટ નોટ્સ હોય, ડિલિવરી નોટ્સ હોય, કોઈને માલ આપ્યો હોય તો એની ડિલિવરી નોટ તમને મળે, ભાઈ આ માલ મેં સ્વીકાર્યો, એની ડિલિવરી નોટ કહેવાય. આ બધાના આધારે કેશબુક બને, બેંક બુક બને, લેજર બુક બને, પેમેન્ટ રજિસ્ટર બને, પરચેસ રજિસ્ટર બને અને સેલ્સ રજિસ્ટર બને. આ બધા જ જે છે તેને એકાઉન્ટિંગ ફીચર્સ કહેવાય. વર્ષની અંદર ધંધાકીય એકમની અંદર કોઈ એક દિવસમાં ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સ થતા હોય. આ બધા ટ્રાન્ઝેક્શન્સને સુવ્યવસ્થિત રીતે નોંધવા માટેનું કામ તમને ટેલી જે છે તે કરી આપે છે. અને આ કામ જે છે એને એકાઉન્ટિંગ ફીચર્સ કહેવામાં આવે છે. ટેલીનું આ અગત્યનું પાસું છે અને એને કહેવામાં આવે છે એકાઉન્ટિંગ ફીચર્સ. ત્રીજો જે ભાગ છે એકાઉન્ટિંગ ફીચર્સનો ત્રીજો જે ભાગ છે તેને જુદા જુદા એકાઉન્ટ્સ દ્વારા જે તમને માહિતી પ્રાપ્ત કરાવવાનો છે. લખ્યું તો બરોબર, લખ્યા પછી શું ભાઈ, લખાઈ તો ગયું, પણ એ લખ્યા પછી દરેકે દરેક નોંધના આધારે તમને કોઈ નિર્ણયની અંદર પહોંચાડવાની જવાબદારી પણ ટેલી ઉપાડે છે. પહોંચાડવાની જવાબદારી એટલે સૌથી પહેલા ટ્રાયલ બેલેન્સ, તમારા હિસાબો સાચા છે કે ખોટા એ જોવા માટે ટ્રાયલ બેલેન્સની જરૂર પડે. ટ્રાયલ બેલેન્સ એટલે કાચું સરવૈયું એને ગુજરાતીમાં. આ બધા જે ટર્મ્સ છે, આ બધા જે ભાષાકીય શબ્દો છે તે મૂળભૂત રીતે હિસાબી પદ્ધતિના ભાષાકીય શબ્દો છે. આ શબ્દોને સમજવા પડશે, હું બધા સમજાવીશ તમને. પણ ટ્રાયલ બેલેન્સ ટેલી બનાવી આપે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, નફા નુકસાન ખાતું તમને બનાવી આપે. ટ્રેડ એકાઉન્ટ એટલે કે તમને વેપાર ખાતું બનાવી આપે. બેલેન્સ શીટ, પાકું સરવૈયું બનાવી આપે. કેશ ફંડ ફ્લો બનાવી આપે. તો આ બધું પણ ટેલી પોતે પણ એ વિશ્લેષણાત્મક પ્રવૃત્તિ કરીને તમે જે કંઈ પણ હિસાબો લખ્યા છે તે હિસાબો ઉપર વિશ્લેષણ કરીને તમને રિપોર્ટ આપવાનું પણ કામ કરે છે, કે જેથી તમને નિર્ણય પ્રક્રિયાની અંદર મદદરૂપ થઈ શકે. અને એ કામ આજે છે તે ટેલીનું એકાઉન્ટિંગ ફીચર એને કહેવામાં આવે છે. બીજું જે ટેલીનું ફીચર છે તે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું ફીચર છે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે શું? ફાઇનાન્સ એટલે શું ભાઈ? ફાઇનાન્સ એટલે તમને મળતું ભંડોળ. ભંડોળ એટલે નાણાં. ભંડોળ શબ્દનો અર્થ અહીંયા કહેવામાં આવે છે નાણાં. We can get closing values as entered stock, ledgers by non-integrating accounts and inventories, daily balances and transactions. તો આ કયું ફીચર છે? આ જે ફીચર છે તે ટેલીનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું ફીચર છે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું ફીચર છે. આ બધા ભારે ભારે શબ્દો આવે છે એટલે કઈ સમજવાની જરૂર નથી. ટેલી બહુ અઘરું છે, ટેલી એકદમ સરળ છે, બહુ મજાની વાત છે, બહુ સરસ વસ્તુ છે. ડેલી બેલેન્સ, રોજના બેલેન્સ, ટ્રાન્ઝેક્શન્સ, વેલ્યુ કેન ગોટ, ફંડ ફ્લો, તમારા ધંધાની અંદર તમારા નાણાં કેવી રીતે આગળ વધે છે. ધંધાની અંદર તો નાણાં જે છે ને એ એક જગ્યાએથી શરૂ થાય ને ફરી પાછા ત્યાં આવીને ઉભા રહે છે. નાણું ફરતું હોય છે, અને નાણું ફરતું હોય એની અંદરથી આવક પ્રાપ્ત થાય ને કાં તો ખર્ચ થાય. તો જ નાણું ફરતું તો જ કહેવાય, નહીતર તો નાણું સ્થગિત થઈ જાય. અને નાણું સ્થગિત થઈ જાય તો એની અંદરથી ન તો તમને એની અંદરથી પ્રોફિટ મળે કે ન તો એની અંદરથી લોસ થાય. નાણું સ્થગિત ના થવું જોઈએ, ફરવું જોઈએ. હા, Tally computes the interest as per book date. Tally provides the budgeting options, and ratio analysis provides an important performance ratios that give the pulse of the corporate health. Corporate health એટલે નાણાં, કોઈ પણ ધંધાકીય એકમની નાણાકીય હાલત, નાણાકીય સ્વાસ્થ્ય એ ધંધાનું કેવું છે એને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કહેવાય. ધંધો તમે અત્યારે જુઓ, કોવિડનો સમય ચાલે છે, COVID-19નો સમય ચાલે છે. કેવા લોકોને વધારે અસર થાય છે ભાઈ? જે વૃદ્ધો છે, જેમને પહેલાથી રોગ થયેલો છે, એ લોકોને વધારે અસર થાય છે. તો એ લોકોને જો COVID-19ની અસર થાય તો એ વધારે ને વધારે બીમાર પડતા જાય છે. તો એવી રીતે કોઈ પણ ફાઇનાન્શિયલ સિસ્ટમ, કોઈ પણ ધંધાકીય એકમ છે, જો એ ફાઇનાન્શિયલ હેલ્ધી હશે તો એ નુકસાનને પચાવી શકશે. નહીતર
જો એની પાસે તાકાત નહીં હોય, એ પોતે બીમાર હશે, ફાઇનાન્શિયલી બીમાર હશે, તો એના ઉપર જો થોડોક પણ એટેક કરવામાં આવશે તો એ ફાઇનાન્શિયલી એ પડી ભાગશે, એ ધંધાકીય એકમ જે છે તે પડી ભાગશે. અને આ પડી ન ભાગે એટલા માટે આ કેટલું વજન ખમી શકશે એ તમને બતાવવાનું કામ જે છે તે ટેલી કરે છે. જુદા શેના દ્વારા કરે છે? તો જુદા જુદા એનાલિસિસ દ્વારા, જુદા જુદા બજેટિંગ ઓપ્શન દ્વારા તમારા ધંધાની અંદર કઈ રીતે પૈસા વહે છે તમારા ધંધા. કારણ કે જો તમે કોઈ પણ વસ્તુનો વેપાર કરતા હો તો તમે વસ્તુ લાવો એટલે પૈસા આપો, એને પાછા આપો. તમે એ વસ્તુને મારી પાસે તો મૂકી રાખવા તો લાવતા નથી, તમે એ વસ્તુનું વેચાણ કરો છો એટલે તમને કોઈ પૈસા આપે છે, તો એ પૈસાની અંદરથી ફરી તમે માલ લાવો છો. તો આ જે છે, આજે શું થયું કહેવાય? પૈસાનું રૂપાંતર, નાણાંનું રૂપાંતર માલમાં થયું, નાણાંનું રૂપાંતર તમારા વસ્તુમાં થયું, વસ્તુનું રૂપાંતર ફરી પાછું નાણાંમાં થયું, અને આ ચક્ર જે છે તે આખું ચાલ્યા કરે છે. તો ટેલી જે છે તે તમને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું શીખવાડવાનું કામ પણ કરે છે. ત્રીજું ટેલીનું જે અગત્યનું કામ છે, ટેલીનું ત્રીજું જે અગત્યનું કામ છે તે ઇન્વેન્ટરી મેનેજમેન્ટનું છે. તો ભાઈ આ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એટલે શું? ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ટેલીનું ખૂબ જ અગત્યનું પાસું છે. ઇન્વેન્ટરી એટલે માલ. અને આ માલ એટલે શું? ભાઈ ટેલીની અંદર એક બહુ સરસ શબ્દ છે જેને, અને આ જે શબ્દ છે તે હિસાબી પદ્ધતિનો શબ્દ છે, એને ગુજરાતીમાં માલ કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં એને ગુડ્સ કહેવામાં આવે, GOODS, ગુડ્સ કહેવામાં આવે. માલ એટલે જે વ્યક્તિ જે વસ્તુના વેપાર સાથે, લેવેચ સાથે સંકળાયેલો હોય એના માટે એ વસ્તુ માલ બને છે, એના વસ્તુ માલ બને છે. દાખલા તરીકે મિસ્ત્રી છે તો મિસ્ત્રી જે છે એના માટે લાકડું માલ છે. એવી જ રીતે સુથાર છે, ફાઉન્ડ્રીમેન છે એટલે કે લુહાર છે, લુહાર માટે લોખંડ એ માલ છે. પણ એ જ વસ્તુ જો સુથાર ખરીદે, એને લેવેચ કરવા માટે નથી ખરીદતો. સુથાર શું કામ ખરીદે છે? તો પોતાનો ધંધો સારી રીતે કરી શકે, લાકડું સારી રીતે કાપી શકે, એટલે લુહાર પાસેથી સુથાર જે છે તે લોખંડ લઈ આવે. તો એ જે લોખંડ છે તે લોખંડ એ લુહાર માટે માલ છે, પણ એ જ લોખંડ એ સુથાર માટે શું બને છે? ઓજાર બને છે. તો જે વસ્તુનો ધંધો જે વ્યક્તિ કરતી હોય એ વસ્તુ એના માટે માલ બને છે. બહુ નાના નાના ઉદાહરણો દ્વારા હું તમને સમજાવવા પ્રયત્ન કરીશ. તો અહીંયા અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટનું કામ ખૂબ જ, અમુક વખતે કોઈ પણ ધંધાકીય એકમ એવું હોય કે જેની અંદર, જે ધંધાકીય એકમની અંદર પ્રોડક્શનનું કામ થતું હોય, અને પ્રોડક્શન એટલે ઉત્પાદનનું કામ થતું હોય, અને ઉત્પાદન જે છે એ કોઈ વસ્તુ, કોઈ એક વસ્તુ પર ડાયરેક્ટ પ્રોસેસ કરીને અચાનક એક નવી વસ્તુ ના બની જાય. એના જુદા જુદા સ્ટેજ હોય, અને જુદા જુદા સ્ટેજ જે છે એ દરેક જુદા જુદા સ્ટેજ માટે આગળનું સ્ટેજ એ કાચા માલનું કામ કરે, અને એના પછીનું સ્ટેજ જે છે તે માલને તૈયાર થવાનું, તૈયાર સ્વરૂપનો માલ બનાવવાનું કામ કરે. તો અમુક વખતે દાખલા તરીકે તમે ફ્રૂટી બનાવવાનો ધંધો કરો છો, તો ફ્રૂટી બનાવવાનો ધંધો કરતા હો તો આખા વર્ષ દરમિયાન કઈ તમને કેરીઓ મળવાની નથી. તો તમે કેરીઓનું શું કરશો? જથ્થાને સંગ્રહ કરશો, અને જથ્થાને સંગ્રહ કરીને ધીમે ધીમે જેમ જેમ તમારે ઉત્પાદન કરવું હશે તેમ તેમ એ જથ્થામાંથી એ વસ્તુનો ઉપયોગ કરીને તમે તૈયાર માલ એટલે કે ફ્રૂટીનું આખું પેકેટ બનાવીને તમે બજારમાં વેચવાનો પ્રયત્ન કરશો. તો આવો કેટલો માલ વર્ષ દરમિયાન તમારે જરૂર પડશે, અને એ કેટલા માલ તમારી અત્યારે હાલ પડેલો છે, કેટલો તૈયાર માલ થઈ ગયો છે, તૈયાર માલનો સ્ટોક કેટલો બનશે, આ બધું જ ગણતરી કરવાનું કામ છે. આ બધું જ ગણતરી કરવાનું કામ જે છે તેને ઇન્વેન્ટરી સિસ્ટમ કહેવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ કરિયાણાનો ધંધો કરે છે તો એ કરિયાણાની દુકાનમાં 1000 પ્રકારની વસ્તુ એની પડેલી હોય, તો એટ ધ એન્ડ ઓફ ધ ડે, દિવસના અંતે એણે કઈ કઈ વસ્તુઓ વધારે વેચી, કઈ કઈ વસ્તુઓ વધારે વપરાઈ ગઈ, વેચાઈ ગઈ, કઈ કઈ વસ્તુ એને આવતીકાલે નવી લાવવી પડશે, કઈ કઈ વસ્તુનો ઓર્ડર મૂકવો પડશે, આ બધું જ. કારણ કે વસ્તુ વેચાય એટલે એનું રૂપાંતર સીધું નાણાંમાં થાય, અને તમારે વસ્તુ બજારમાંથી લાવવી પડે એટલે તમારા નાણાંનું રૂપાંતર ફરી પાછું તમારું વસ્તુમાં થઈ ગયું. તો આને સ્ટોક કહેવામાં આવે, આને ઇન્વેન્ટરી કહેવામાં આવે. તો આ ઇન્વેન્ટરી મેનેજમેન્ટનું કામ પણ ટેલી સરસ રીતે કરે છે. માલ કેટલો વેચાયા વગરનો પડી રહ્યો છે એની ગણતરી તમને એનું ટોટલ વસ્તુના ભાવ સાથે ગણતરી કરીને આપે. તમારી પાસે કાચો માલ કેટલો છે એની ગણતરી કરીને આપે. તમે તરત વેચો
તો માલ ઓછો થવો જોઈએ તો માલ ઓછો કરી આપે, તમે વસ્તુ ખરીદો તો માલ વધવો જોઈએ તો વસ્તુ વધારી આપે. આ બધું જ કામ જે છે તે ટેલી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ તરીકે બહુ સરસ રીતે કરે છે, અને એટલા માટે ટેલી જે છે તે વધારે એને કહેવાય કે પોપ્યુલર બનતું જાય છે. નંબર 2, આ જે ટેલીનું સરસ ફીચર જે છે તેને સિક્યોરિટી ફીચર્સ કહેવામાં આવે છે. સિક્યોરિટી એટલે જો ધંધાના એકમો જે હિસાબો લખતા હોય એ કંઈ બધાને બતાવે નહીં, બધાને બતાવવાના હોય નહીં. ના જુઓ ભાઈ મારી પાસે તો આટલો ધંધો છે ને આટલો માલ પડ્યો છે ને આટલો સ્ટોક છે ને, એ બધું અમુક વખતે બધાને બતાવવાનું હોય નહીં. અને એટલા માટે ટેલીની અંદર જે કોઈ વ્યક્તિ, કેમ કે નાણાકીય હિસાબો લખનાર વ્યક્તિ જુદી છે અને ધંધાનું મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ જુદી છે. ધંધાનું મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ એ કંઈ જરૂરી નથી નાણાકીય હિસાબો લખતી હોય. ધંધાના શેઠ કંઈ રોજ હાજર પડે હિસાબ લખવા બેસે નહીં, એ તો માણસ રાખે, 10 માણસો રાખી અને ધંધાનો હિસાબ લખાવડાવે. તો તમારું જે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ છે એ બીજા વ્યક્તિઓને ખબર ન પડે એટલા માટે ટેલી જે છે એ સરસ ફીચર્સ અને સરસ ફેસિલિટી પૂરી પાડે છે. ટેલી જે છે તે ડેટા એન્ક્રિપ્શનની ફેસિલિટી આપે છે. તમને બધા જ વ્યક્તિઓ કંઈ ટેલીની અંદર હિસાબો જોઈ ના શકે. એની અંદર યુઝર અને પાસવર્ડ, યુઝરનેમ અને પાસવર્ડની ફેસિલિટી આપવામાં આવે છે, ડેટા એન્ક્રિપ્શનની ફેસિલિટી આપવામાં આવે છે, અને કઈ વ્યક્તિ કયું કામ કરી શકશે એ ટાસ્કને ઓથોરાઇઝ કરવા માટેનું ફેસિલિટી પણ ટેલી આપે છે. અને આ સિક્યોરિટી ફીચર્સ બહુ સારા છે. કારણ કે દાખલા તરીકે કોઈ સીએ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ 1000 કંપનીઓના હિસાબો લખતો હોય અને એની અમુક બાબતો ગોપનીય હોય, તો જે હિસાબ લખનારી વ્યક્તિ છે એ જે ગ્રાહકના હિસાબો લખે છે એની કઈ બધી જ બાબતો એ હિસાબ લખનાર માણસ જે છે એને ખબર પડી જવી જરૂરી નથી. એટલે અમુક વસ્તુઓ ગુપ્ત રાખવાનું કામ પણ ટેલી જે છે એ બહુ સરસ રીતે કરી આપે છે. અને એટલા માટે ટેલી વધારે ને વધારે માર્કેટની અંદર જેને કહેવાય કે બહુ સરસ રીતે વ્યાપ એનો ટેલીનો થયેલો છે. બીજી જે વાત છે તે ટેકનોલોજીકલ ફીચર્સ. ટેલીના ટેકનોલોજીકલ ફીચર્સ એટલે શું? ભાઈ ટેલી જે છે એ કોઈ એક વ્યક્તિ પોતાના કોમ્પ્યુટર પર સ્ટાન્ડર્ડ પીસી ઉપર તો લખી જ શકે છે, પણ ટેલીના હિસાબો ઘણી બધી વ્યક્તિઓ એક સાથે પણ લખી શકે છે. એટલે ઓડીબીસી ડ્રાઈવર્સનો ઉપયોગ આપણે આપણા એક્સેલમાં VBA ની અંદર પ્રોગ્રામિંગ કરતા શીખ્યા. ઓડીબીસી એટલે ડેટા સોર્સ, તમારો ડેટાબેઝ સાથેનું કનેક્શન. તો આ ડેટાબેઝ સાથેનું કનેક્શન કરીને તમે જે કંઈ પણ ટેલીના ટર્મિનલ ઉપરથી હિસાબ લખો એ બધો ડેટા જે છે તે કોઈ સેન્ટ્રલ સર્વર ઉપર સ્ટોર થાય અને એના આધારે, એનાલિસિસના આધારે કોઈ મોટું જાયન્ટ એકમ હોય, દાખલા તરીકે એપોલો ટાયર્સ છે, એપોલો ટાયર્સ ધંધાના હિસાબો લખવા માટે આ સોફ્ટવેરનો ઉપયોગ કરતું હોય તો એપોલો ટાયર્સની તો કેટલી બધી શાખાઓ અને કેટલી બધી બ્રાન્ચીસ દેશના જુદા જુદા ભાગોની અંદર જોડાયેલી હોય. તો એ સંજોગોમાં દેશના જુદા જુદા ભાગોની અંદરથી જે કંઈ પણ હિસાબો લખવામાં આવે એ સેન્ટ્રલ સર્વર સુધી પહોંચાડવા માટે HTTP ની ફેસિલિટી પણ આપે છે, SMTP ની પણ ફેસિલિટી, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલની ફેસિલિટી પણ આપે છે. તો ટેલી જે છે તે ટેકનોલોજીકલ ફીચર્સ તરીકે આ બધી બાબતો તમને જેને કહેવાય કે સોલ્વ કરી આપે છે. અને એટલા માટે પણ ટેલી વધારે માર્કેટની અંદર પ્રચલિત બનતું જાય છે. તો આ બધી બાબતો જે છે તે ટેલીના ફેવરની અંદર છે. અને બંને પ્લેટફોર્મ પર ટેલી કામ કરે છે. વિન્ડોઝ પ્લેટફોર્મ પર પણ કામ કરે છે અને મેક પ્લેટફોર્મ પર પણ ટેલી જે છે તે કામ કરી આપે છે. ટેલીનું બીજું એક સરસ ફીચર છે બેકઅપ અને રિસ્ટોરનું. તમે કોઈ કંપની ક્રિએટ કરી, કોઈ એક ટેલીનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા પછી તમે કોઈ એક ધંધાકીય એકમના હિસાબો અલગ રીતે લખી શકો, બીજા ધંધાકીય એકમના હિસાબો અલગ રીતે લખી શકો, એવી ફેસિલિટી પણ ટેલી પૂરી પાડે છે. એટલે ટેલીની અંદર તમારે જેટલા હિસાબો લખવા હોય તે જુદી જુદી કંપનીના હિસાબો, અલગ અલગ હિસાબો, દરેકનું અલગ અલગ ફોલ્ડર, દરેકના અલગ અલગ હિસાબો, દરેકના ટ્રાન્ઝેક્શન જુદા જુદા, એ રીતે પણ તમે કામ કરી શકો છો. ટેલી જે છે તે ઓડિટ ફીચર્સમાં પણ કામ તમને કરી આપે છે. ટેલી નું ઓડિટ ફીચર જે છે તે તમને ડેટાને વેરીફાઈ કરવાનું, વેલિડેટ કરવાનું અને જુદા જુદા ટ્રાન્ઝેક્શન્સને તે વેલિડેટ કરવાનું અને વેરીફાઈ કરવાનું કામ તમને કરી આપે છે. તે આ કામ ટેલીનું એ કરે છે. એટલા માટે પણ વધારે સ્પ્લિટ ઓફ કંપની ડેટા, કંપનીનો કોઈ એક કંપનીનો ડેટા તમે લખેલો છે એને 2 ભાગમાં તમારે વહેંચી દેવો હોય, સ્પ્લિટ કરી દેવો હોય તો પણ એ તમને ટેલી કરી આપે છે. એક્સેલમાં લખેલા ડેટાને
અથવા તો પીડીએફમાં લખેલા ડેટાને એ ટેલી પોતાના સોફ્ટવેર તરીકે ઇમ્પોર્ટ પણ કરી આપે છે અને એક્સપોર્ટ પણ કરી આપે છે. ટેલી પોતે જે રિપોર્ટ્સ છે એને પીડીએફ તરીકે પણ કરી આપે છે અને આ બધા ડેટાનું ગ્રાફિકલ એનાલિસિસ તમારી સામે રજૂ કરે છે. બીજું સૌથી અગત્યનું કાર્ય જે ટેલી જે કરી આપે છે તે તમને જુદા જુદા પ્રકારના ટેક્સીસ માટે જુદા જુદા પ્રકારના કરવેરાને મેનેજ કરવા માટે પણ સરળતાથી અને સરસ કામ કરી આપે છે. જીએસટી છે, સીજીએસટી છે, વાત કરીશું આપણે સેન્ટ્રલ ટેક્સની વાત કરીશું, ટીડીએસ ની વાત કરીશું. આ બધા જે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જે છે એને મેનેજ કરવાનું કામ પણ ટેલી જે છે તે સરસ રીતે કરી આપે છે. અને સાથે સાથે ટેલી જે છે ઈમેલ ફેસિલિટી પણ આપે છે. આ ઈમેલ ફેસિલિટી દ્વારા તમારા હિસાબોને તમે મેલ પણ કરી શકો છો. સામે ટેલી સોફ્ટવેર હોય તમે મેલ પણ કરી શકો છો. તો આ કારણોથી ટેલી જે છે એ સૌથી વધારે પ્રચલિત બનતું જાય છે. અને આપણે આ ટેલી સોફ્ટવેર દ્વારા હિસાબો કેવી રીતે લખી શકાય તે ખાસ કરીને શીખવાના છીએ. એટલે મિત્રો આ જે મેં લેક્ચર તમારી સામે લીધું એ લેક્ચર ખાસ કરીને ટેલી અંગેની સમજ આપવાનું, શા માટે ટેલી છે અને ટેલી સોફ્ટવેર શું કરી શકે છે એ સમજ આપવા માટેનું લેક્ચર છે. નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે નાણાકીય હિસાબી પદ્ધતિ કોને કહેવાય અને હિસાબી પદ્ધતિથી આપણે બધા વાકેફ બનવા માટેનો પ્રયત્ન જેને કહેવાય કરીશું. ઓકે.